જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું એકદમ પરફેક્ટ માપ સાથે લાપસી બનાવવા માટે એક વાટકો લોટ, એ જ વાટકાના માપથી થોડુંક ઓછું પાણી, અડધો વાટકો ગોળ લઈશું. પાણી ગરમ કરી ત્યારબાદ આપણે તેમાં લીધેલો અડધો વાટકો ગોળ છે તેને મિક્સ કરી લઈશું. ગોળ આપણો સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં અડધો વાટકો જેટલો તેલ લઈ લઈશું. અડધો વાટકો તેલ નખાઈ ગયા બાદ આપણે તેમાં જે એક વાટકો લોટ લીધેલો છે તેને લઈ લઈશું. લોટ આપણે બધો જે પાણી ના દેખાય તેવી રીતે ફેલાવી દઈશું ને વેરણાની મદદથી આપણે તેમાં ઝીણા ઝીણા છેદ પાડી દઈશું. ઝીણા ઝીણા છેદ થયા બાદ આપણે તેને એક ડીશની મદદથી આપણે તેને વરાળથી થોડીક વાર સુધી રહેવા દઈશું. થોડીક વાર પછી આપણે તેને ફરીથી ઉઘાડીને ચેક કરી લઈશું. આપણે પાણીના બુડબુડિયા હજી બોલે છે તો પાણી જ્યાં સુધી અંદર છે બુડબુડિયા બોલે ત્યાં સુધી તેને ધીમા તાપે રહેવા દઈશું. ફરીથી આપણે તેમાં એક ચમચી તલ અને એક ચમચી વરિયાળી લઈ તેને સારી રીતે હલાવી લઈશું. આપણે ગેસની ફ્લેમ હાવ ધીમી રાખશું. ફૂલ રાખશું તો આપણી લાપસી ચોટી જશે. એટલે આપણે તેમાં ઉપરથી 1 થી 2 ચમચી ઘી લઈ અને ફરીવાર સારી રીતે હલાવી લઈશું. તો એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર છે આપણી લાપસી. તો તેને થોડી વાર સુધી ઠંડી થવા દઈશું ને એને વેવણાની મદદથી ફરીવાર હલાવી લઈશું. તો તૈયાર છે આપણી લાપસી. તેમને આપણે એક વાટકામાં કાઢી ઉપરથી 1 ચમચી ઘી એડ કરીને આપણે સર્વ કરીશું. તો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.